સુરત મૈદરપુરા વિસ્તારમાં ગણેશોત્સવ દરમિયાન ગણપતિ મંડળમાંથી થયેલી ચોરીના મામલામાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી સફળતા હાંસલ કરી છે। આ ચોરીની ઘટના મૈદરપુરા વિસ્તારમાં સ્થિત એક ગણપતિ પંડાળમાં થઈ હતી। ચોરી થયાની માહિતી મળતા જ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી। પોલીસ ટીમે વિવિધ ટેકનિકલ અને બાતમીદારોને કામે લગાવી ચોરોને પકડવામાં સફળતા મેળવી છે। પોલીસ અધિકારીઓની તપાસ દરમિયાન મળેલા મહત્વપૂર્ણ સૂચનાના આધારે સ્ટેશન વિસ્તારમાંથી 2 સંદેહાત્મક વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। ધરપકડ કરેલા બંને આરોપીઓને ભંડોળમાંથી નક્કર ચાંદીના આભૂષણો અને નાણાંની ચોરી કરી હતી। ડીસીપી ઝોન 3ના રાઘવજીને કહ્યું કે તપાસમાંથી મળેલી માહિતીના આધારે અમે આરોપીઓ નજર રાખી અને સ્ટેશન વિસ્તારમાંથી તેમને પકડ્યા। આ મામલો ખૂબ જ ઝડપથી ઉકેલાયો છે। ધરપકડ બાદ પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલો માલ જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી છે।